वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मीवल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા નિત્ય ઠાકોરજીની સેવામાં ભગવાન શ્રી રામના ગુણગાન ગાવાનો આગ્રહ રાખો. જ્યાં રામના ગુણગાન ગવાય છે ત્યાં હનુમાનજી મહારાજ અચૂક પધારે છે. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 57મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે સ્તોત્રાદેરથ કૃષ્ણસ્ય પાઠ કાર્ય સશક્તિતઃ તથા અનધીત ગિર્વાણૈઃ કાર્યમ તન્નામ કીર્તનમ. અર્થાત કે તે પછી શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્તોત્ર અથવા ગ્રંથ તેનો જે પાઠ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો અને જે સંસ્કૃત ન ભણ્યા હોય તેમણે શ્રી કૃષ્ણ ભગવાનનું નામ કીર્તન કરો. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ પોતાના સમસ્ત આશ્રિતોને ઠાકોરજીની સેવા કર્યા બાદ શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્તોત્ર છે, ગ્રંથ છે, તેનો પાઠ કરવાની આજ્ઞા આપે છે. અને જે સંસ્કૃત ન ભણેલા હોય તેઓને શ્રી કૃષ્ણ ભગવાનના નામનું કીર્તન કરવાની આજ્ઞા આપે છે. અને આ આજ્ઞા પ્રમાણે દરેક ભગવત ભક્તો પોતાની સેવામાં શ્રી કૃષ્ણ ભગવાનના સ્તોત્ર અથવા તો ગ્રંથનો પાઠ કરતા હશે અને જે ભણેલા ન હશે એ ભગવાનનું કીર્તન કરતા હશે. પરંતુ કેટલાય ભગવત ભક્તોને એ વાતની ખબર નથી હોતી કે સ્કંદ પુરાણની અંદર એવા વચનો જોવા મળે છે કે જે પણ કોઈ ભગવત ભક્ત પોતાની પૂજામાં ભગવાન શ્રી રામના ગુણગાન ગાય છે તેને પોતાની સેવાનું અનેક ગણું ફલ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણેના વચન સ્કંદ પુરાણની અંદર જોવા મળે છે. જે જે સ્થાન પર ભગવાન શ્રી રામની કથા થતી હોય તે સ્થાન પર હનુમાનજી મહારાજ એ કથા શ્રવણ કરવાને અર્થે અચૂક પધારતા હોય છે. જેમ કે શાસ્ત્રોમાં એવા વચનો જોવા મળે છે કે યત્ર યત્ર રઘુનાથ કીર્તનમ તત્ર તત્ર કૃતમસ્તકાંજલિમ બાષ્પવારી પરિપૂર્ણ લોચનમ મારુતિમ નમત રાક્ષસાંતકમ. અર્થાત કે જ્યાં જ્યાં રઘુનાથની કથા થતી હોય છે ત્યાં ત્યાં હર્ષથી પરિપૂર્ણ નેત્રવાળા મસ્તક પર હાથથી અંજલિ બાંધી રહેલા રાક્ષસોનો અંત કરનારા હનુમાનજી મહારાજ પધારે છે. એવા હનુમાનજી મહારાજને અમારા નમસ્કાર. આ પ્રમાણે આ શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહેલું છે કે જે જે સ્થાન પર ભગવાન શ્રી રામના ગુણગાન ગવાતા હોય એ સ્થાન પર હનુમાનજી મહારાજ અચૂક પધારે છે. અને ભૂતકાળની અંદર એવી ઘટનાઓ પણ ઘટેલી છે કે જે સ્થાન પર રામના ગુણ ગવાતા હતા તો હનુમાનજી મહારાજ કોઈ પણ રૂપે ઉપસ્થિત થયા હતા. આ સંબંધમાં રામાનંદ સંપ્રદાયના તુલસીદાસજીનું તથા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણના પિતા તથા માતા એના જીવનનો એક પ્રસંગ અવલોકન કરવા યોગ્ય છે. તુલસીદાસજી પ્રાયઃ કાશીમાં રહી નિત્ય ભગવાન શ્રી રામના ગુણાનુવાદ ગાતા હતા અને લોકોને સંભળાવતા હતા. તે સમયે એક કોઢીનું રૂપ લઈને હનુમાનજી મહારાજ સભામાં આવી બિરાજમાન થઈ તુલસીદાસજીના મુખથી એ રામની કથા શ્રવણ કરતા હતા.
જ્યારે તુલસીદાસજીને એક પ્રેત દ્વારા એવી ખબર પડી કે તમારી કથાની અંદર નિત્ય હનુમાનજી મહારાજ પધારે છે અને એવો એક કોઢીના રૂપમાં આવે છે, ત્યારે તુલસીદાસજી મહારાજ એ કોઢીના રૂપધારી હનુમાનજી મહારાજ પાસે જાય છે અને એમના ચરણ પકડી રહી છે અને એવોને કહે છે કે હે હનુમાનજી, આપ અમને ભગવાન શ્રી રામના દર્શન કરાવો. ત્યારબાદ હનુમાનજી મહારાજ પોતાના મૂળ રૂપમાં આવે છે અને તુલસીદાસજીને આજ્ઞા કરે છે કે તમે અહીંથી ચિત્રકૂટ જાઓ, ત્યાં તમને ભગવાન શ્રી રામના દર્શન થશે. અને હનુમાનજી મહારાજની આજ્ઞાથી તુલસીદાસજી ચિત્રકૂટ પધારે છે અને ચિત્રકૂટમાં એઓને ભગવાન શ્રી રામના દર્શન થાય છે. બીજું દ્રષ્ટાંત ભગવાન સ્વામિનારાયણના માતા પિતા ધર્મદેવ અને ભક્તિ માતાનું છે. સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 20મા અધ્યાયમાં કથા આવે છે કે ધર્મદેવ અને ભક્તિ માતા તથા મરીચ્યાદિક ઋષિ મુનિઓ વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરતા હતા, અનુષ્ઠાન કરતા હતા. તેમની આરાધના અને અનુષ્ઠાનથી પ્રસન્ન થઈ સાક્ષાત ગોલોકધામના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણએ એઓને પ્રત્યક્ષ દર્શન આપ્યા અને ધર્મ ભક્તિને વરદાન આપ્યું કે હું તમારા ઘરે પુત્ર રૂપે પ્રગટ થઈશ. આટલું કહી ભગવાન શ્રી કૃષ્ણ અંતર્ધાન થઈ ગયા અને પછી અનુષ્ઠાનની પૂર્ણાહુતિ કરી ધર્મદેવ અને ભક્તિ માતા પોતાના ગામ છપૈયા આવતા હતા. ત્યારે માર્ગમાં રાત્રિ પડી જવાથી એક સ્થાન પર ધર્મદેવ અને ભક્તિ માતા રોકાયા. તે વખતે રાત્રિના સમયે ધર્મદેવ ભક્તિ માતાને રામકથા સંભળાવતા હતા. રામકથા સંભળાવતા હતા તે સમયે હનુમાનજી મહારાજ અદ્રશ્ય રૂપે આવી એમની એ રામકથા શ્રવણ કરતા હતા. અને જ્યારે રામકથા પૂર્ણ થઈ ત્યારે હનુમાનજી મહારાજે ધર્મદેવ અને ભક્તિ માતાને પોતાના સાક્ષાત દર્શન આપ્યા. તે સમયે ભક્તિ માતા ધર્મદેવને પૂછે છે કે દેવ, હનુમાનજી મહારાજે આપણે સાક્ષાત દર્શન શા માટે દીધા? આ પ્રમાણે જ્યારે ભક્તિ માતાએ પૂછ્યું ત્યારે ધર્મદેવ કહે છે કે યત્ર યત્ર કથા ભૂમો રામચંદ્રસ્ય જાયતે તત્ર તત્ર તત્રાપ્યસૌ ગત્વા શૃણોતિ વરદાનતઃ. અર્થાત કે ભૂમિ ઉપર જે સ્થળમાં રામચંદ્રજીની કથા થતી હોય તે સમગ્ર સ્થળમાં હનુમાનજી શ્રી રામજીના વરદાનથી એક સાથે ઈપ્સિત અનેક રૂપથી સન્નિધિ કરીને કથા શ્રવણ કરે છે. આ પ્રમાણે ધર્મદેવે ભક્તિ માતાને કહ્યું અને એના પરથી એ વાત સિદ્ધ થઈ જાય છે કે જે સ્થાન પર ભગવાન શ્રી રામની કથા થતી હોય, કથા વંચાતી હોય, એ સ્થાન પર એક રૂપ ધારણ કરીને હનુમાનજી મહારાજ અવશ્ય આવે છે અને આવે છે. કારણ કે તુલસીદાસજીનું અને ધર્મદેવનું દ્રષ્ટાંત આ સંબંધમાં પ્રમાણરૂપ છે અને શાસ્ત્રો પણ આ સંબંધમાં પ્રમાણરૂપ છે. ભગવાન સ્વામિનારાયણ આ ધરાતલ પર મનુષ્ય રૂપ ધારણ કરીને બિરાજમાન હતા ત્યારે તેઓએ પણ પોતાના અવતાર કાળ દરમિયાન વાલ્મીકી રામાયણની કથા દાદા ખાચરના દરબારમાં બેસાડી હતી, જેનું વર્ણન કરતા સદગુરુ સતાનંદ સ્વામી સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ 25મા અધ્યાયના 26 અને 27મા શ્લોકની અંદર લખે છે કે એકાદશ્યા નિર્જલાયા આરભ્ય પ્રતિવાસરમ તાભ્યમ સહ સશુશ્રાવ વાલ્મીકીયમ યથાવિધિ પૌષસ્ય શુક્લેકાદશ્યામ તત્સમાપ્તિમચીકરત વાચકમ તોષયામાસ વાસો ભૂષાદનાદિભિ. અર્થાત કે સંવત 1877ના જેષ શુક્લ નિર્જલા એકાદશીને આરંભીને પ્રતિદિન વાલ્મીકી રામાયણ યથાવિધિ સહોદરો સાથે શ્રીહરિ સાંભળતા પૌષ શુક્લ એકાદશીએ તેના શ્રવણની સમાપ્તિ કરીને પ્રવક્તા પ્રયાગજીત વિપ્રને વસ્ત્ર, વિભૂષણ, વિત્ત વિગેરે વડે પરિતુષ્ટ
કરતા હતા. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના અવતાર કાળ દરમિયાન રામાયણની કથા સાંભળી હતી અને એટલે જ માટે ગધડા મધ્યના 35મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા કરતા કહે છે કે શ્રી કૃષ્ણ રામચંદ્રાદિક ભગવાનના અવતાર તેમના જે ચરિત્ર તે જ્યાં ત્યાં કહ્યા હોય તેને પણ સાંભળવા અને ગાવવા. રામકૃષ્ણાદિક જેટલા પણ અવતાર છે એઓએ જે જે લીલા કરી છે એ બધી જ લીલાના ચરિત્ર ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને ગાવાની તથા સાંભળવાની આજ્ઞા કરેલી છે. અને એને લઈને ભગવાન સ્વામિનારાયણના બધા જ આશ્રિતો એ રામકૃષ્ણાદિક બધા જ અવતારોના લીલા ચરિત્રો પ્રેમથી ગાય પણ છે અને સાંભળે પણ છે. માટે ભક્તો, ભગવાન શ્રી હરિએ જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે તમે બધા પણ તમારી પૂજામાં ભગવાન શ્રી રામના ગુણગાન ગાજો. કારણ કે ભગવાન શ્રી રામના ગુણગાન ગાશો તો તમારી સેવામાં તમારી કથા સાંભળવાને માટે હનુમાનજી મહારાજ પધારશે. અને હનુમાનજી મહારાજ તમારા ઘરે પધારશે તો તમારું ઘર જે છે એ પાવન થઈ જાય. કારણ કે હનુમાનજી મહારાજ કોઈ અવર નથી. શ્રીમદ ભાગવતના 5મ સ્કંદની અંદર એઓને પરમ ભાગવત કહેલા છે. પરમ ભાગવતના શિરોમણી એવા હનુમાનજી મહારાજ જો તમારા ઘરે પધારે તો તમારું ઘર જે છે તીર્થ રૂપ થઈ જશે. હનુમાનજી મહારાજ તમારા ઘરે પધાર્યા પછી ઇતર કોઈ વ્યક્તિને તમારા ઘરે પધરાવવાની જરૂર નથી. કારણ કે હનુમાનજી મહારાજ એ ધર્મકુળના કુળ દેવતા છે અને સાથે સાથે ભગવાન શ્રી રામના અનન્ય ભક્ત છે. હનુમાનજી મહારાજ એ સાક્ષાત પરમ ભાગવત હોવાથી અને આવા પરમ ભાગવત તમારા ઘરે આવે અને તમારા મુખ થકી જો રામની કથા સાંભળતા હોય તો તમારાથી મોટા ભાગ્યશાળી કોણ હોવાના. અત્યારે ભારત વર્ષમાં ગીતા પ્રેસ ગોરખપુરમાંથી રામચરિત માનસની તથા વાલ્મીકી રામાયણની શુદ્ધ ગુજરાતી થયેલી પ્રતો પ્રકાશિત થયેલી છે. તો નિત્ય તમે જો વાલ્મીકી રામાયણ વાંચવાનો પ્રારંભ કરો તો નિત્ય 10 શ્લોક વાલ્મીકી રામાયણના ઉચ્ચ સ્વરે તમે પાઠ કરજો. સંસ્કૃતમાં શ્લોક ન ભાવે તો ગુજરાતીમાં પણ ઉચ્ચ સ્વરે એનો પાઠ કરજો. વાલ્મીકી રામાયણ જો ન ફાવે તો તુલસી રામાયણ એ તુલસી રામાયણનો પાઠ કરજો. નિત્ય તુલસી રામાયણની 5 ચોપાઈ અને એનું ગુજરાતી તમે ઉચ્ચ સ્વરે હનુમાનજી મહારાજ આવે તો એને સંભળાવજો. કેવલ 5 ચોપાઈ. જો 5 ચોપાઈ પણ તમે હનુમાનજી મહારાજને સંભળાવશો ને તો તમને તમારી સેવાનું અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થશે. માટે ભક્તો, જે પ્રમાણે શાસ્ત્રોએ કહેલું છે એ પ્રમાણે તમે બધા પણ તમારી પૂજામાં ભગવાન શ્રી રામના ગુણગાન ગાજો. એ ગુણગાન સાંભળવાને અર્થે હનુમાનજી મહારાજ તમારી સન્મુખ ઉપસ્થિત થશે. રામચરિત માનસના રાગ જે છે એ બહુ સરળ છે. રામચરિત માનસની અંદર વધારે પડતા દુહા છે અને ચોપાઈ છે. અને દુહા અને ચોપાઈનો રાગ જે પ્રમાણે હનુમાન ચાલીસા આપણે બોલીએ છીએ એ જ પ્રમાણે બોલવાનો છે. સંસ્કૃતમાં અમુક શ્લોકો તુલસીદાસજીએ લખેલા છે, એનું શુદ્ધ ગુજરાતી તમે વાંચી જશો તો પણ કોઈ વાંધો નથી. તો બધા જ લોકો આજથી નિયમ લેવો કે અમે લોકો અમારી પૂજાની અંદર રામચરિત માનસ અથવા તો વાલ્મીકી રામાયણનો પાઠ કરવાનો નિયમ લઈએ. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.